પારડીમાં 15મી ઓગસ્ટ 80માં સ્વાતંત્ર્ય પર્વે નગરપાલિકા ખાતે પ્રમુખ ચેતન નાયક અને તાલુકા પંચાયતમાં પ્રમુખ કિન્નરી પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું. પાલિકા ખાતે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી વૃક્ષારોપણ સાથે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને સર્ટિફિકેટ અપાયા. પારડી ખાતે 15મી ઓગસ્ટ 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે પારડી નગરપાલિકા તેમજ પારડી તાલુકા પંચાયત બંને સ્થળે ધ્વજવંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પારડી નગરપાલિકા ખાતે પ્રમુખ ચેતન નાયકના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પારડી કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા પ્રમુખને માર્ચ પાસ્ટ કરી ધ્વજસ્તંભ સુધી દોરી જઈ ધ્વજવંદનને સલામી આપવામાં આવી હતી. ધ્વજવંદન બાદ પ્રમુખે ઉપસ્થિત નગરજનોને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ ચેતન નાયકે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પારડીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં પારડીના વિકાસ કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે અને બાકી રહેલા તમામ કામો ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ, કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી, બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ, ટાઉન પ્લાનિંગ ચેરમેન શિરીષ પટેલ, શહેર પ્રમુખ વિપુલ પટેલ, મહામંત્રી અશોક પ્રજાપતિ સહિતના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, તબીબો, વકીલો, શિક્ષકો, પાલિકા સભ્યો, સ્ટાફ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમના સમાપન બે વિદ્યાર્થીની તળાવની પાર ખાતે યોગાસન કારોબારી અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે. ચેતનભાઈ હવે પછી આગળના કર્મચારી છે બાંધકામ સમિતિ અધ્યક્ષ ચંદ્રપાલભાઈ બચુભાઈ પટેલ. કર્મચારી છે વિશાલ હીરુભાઈ પટેલ. શૈલેષ કુમાર દિનેશ ચંદ્ર પટેલ. દિનેશભાઈ ઉત્તમભાઈ પટેલ. ઓકે. કાયદા સમિતિ અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે. ભરતભાઈ જીવનભાઈ પટેલ. એમનું સ્વાગત મેઘાબેન અને ભૂમિબેન દ્વારા કરવામાં આવશે. ઓકે. એમનું સ્વાગત જાગૃતિબેન દ્વારા, એમનું સ્વાગત યતિનભાઈ દ્વારા કરવામાં આવશે. પ્રિયંકાબેન દ્વારા કરવામાં આવશે. પ્રાથમિક કન્યા શાળા રક્ષા કરવી એ આપણી પણ પવિત્ર ફરજ છે. એ નથી લાવવાનું, જવા દે. આ કામ દિવસ છે. આજે આપણા દેશના 80માં સ્વતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમ પારડી નગરપાલિકાના કચેરીના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે મારા સાથી સદસ્યશ્રીઓ તેમજ સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ સારી રીતે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ શુભ પ્રસંગે મારા નગરજનોને અને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ભારત માતા કી જય. 80માં સ્વતંત્ર દિવસ નિમિત્તે સૌ પારડી નગરપાલિકાના ગ્રામજનોને મારી હાર્દિક શુભકામના તથા દેશવાસીઓને પણ હાર્દિક શુભકામના. આજરોજ પારડી નગરપાલિકા દ્વારા સ્વતંત્ર દિવસ નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પારડી નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનભાઈ નાયકા દ્વારા આજે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને પારડી નગરપાલિકાના જે કર્મચારીઓ જે સર્વસ્વ વર્ષમાં ઉચ્ચ કામગીરી કરી હતી તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા જે કૃતિઓ છોકરા લોકોએ કરી હતી ખૂબ જ સારી, એમને પણ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું. તો બીજી તરફ પારડી તાલુકા પંચાયતમાં પણ 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન હિતેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલે દેશના વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે તાલુકાના સર્વાંગી વિકાસ અંગે વાત કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તમામ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કામોને પ્રાથમિકતા આપીને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ ઉજવણીમાં તાલુકા વિકાસ અધિકારી સંદીપભાઈ ભગોરા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પટેલ,
તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ હેમલતાબેન ટંડેલ, ઉપપ્રમુખ હિરેન પટેલ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા કી જય વંદે માતરમ. આજે 80મો સ્વતંત્ર દિવસની આપ સૌને હાર્દિક શુભકામના. આજ દેશ આઝાદ થઈને 80 વર્ષ થઈ ગયા છે. આઝાદી મેળવવા માટે, દેશને આઝાદી અપાવવા માટે કેટલા વીરો શહીદ થયા છે. નેતાઓ પોતાનું પ્રાણ બલિદાન આપ્યું છે, જેવા ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ એવા નેતાઓને આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. આપણા દેશ પ્રત્યે આપણી ફરજ બને છે કે આપણે સ્વચ્છતા શિક્ષણ માટે આપણે સહભાગી બનીએ. એટલું કહીને મારી વાણીનું ઇનામ આપું છું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.